હેલો ફ્રેન્ડ્સ, સુધાસ ફૂડ એન્ડ મોરમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું લાલ મરચાંની કાચરી। તો સ્ટોર કરી શકાય એવી, સિઝનમાં એકવાર બનાવી અને આખું વર્ષ એન્જોય કરી શકાય એવી રેસીપી શીખવા માટે તૈયાર થઈ જાઓ। આપણે બનાવવાની શરૂઆત કરીએ। આવા સરસ કડક એવા લાલ મરચાં લઈ લીધા છે, તમે જોઈ શકો છો। આને મેં ધોઈ સાફ કરી અને કોરા કરી લીધા છે। હવે આને આપણે સમારી લઈએ। ઉપરનો ભાગ કાઢી 4 ચીરીઓ કરશું। આ બીનો ભાગ હશે કાઢી નાખીએ। બી કાઢી નાખવાથી તીખાશ થોડી ઓછી થઈ જશે। હવે આવી રીતના 4 ટુકડા કરીશું। અહીંયા હું નાના ટુકડા કરું છું, તમે તમારી રીતે થોડા લાંબી ચીરો રાખવી હોય તો આવી રીતના લાંબી ચીરીઓ પણ રાખી શકો। તો હવે હું આવી રીતના બધા મરચાં સમારીને તૈયાર કરી લઉં છું। હવે તમે જોઈ શકો છો કે મેં બધા મરચાં આવી રીતના ચીરીઓ કરી અને તૈયાર કરી લીધા છે। હવે આપણે એમાં સોલ્ટ એડ કરીશું। અહીંયા મેં 3 ચમચી સોલ્ટ એડ કર્યું છે। હવે 1 લીંબુનો રસ એડ કરીશું। અહીંયા મેં 1 લીંબુ નીચોવી લીધું છે। હવે આ બધું સરસ મિક્સ કરી દઈએ। ચમચાથી જ મિક્સ કરવાનું, કેમ કે નહીં તો હાથ તીખા થશે। હવે સરસ મિક્સ થઈ ગયું છે। આપણે એક આવા નાના બાઉલમાં કાઢી લઈએ। હવે આને ઢાંકી અને 24 કલાક રહેવા દઈશું। વચ્ચે આપણે એકવાર મિક્સ કરી લઈશું। હવે અહીંયા મેં આ મરચાંને લીંબુ મીઠામાં રાખ્યા છે અને 24 કલાક થઈ ગયા છે। અને આવી રીતના મેં 2 વખત એને હલાવી દીધા હતા વચ્ચે। હવે આને આપણે પાણી નિતારી લઈએ। તો આવી રીતના નીચે કંઈ વાસણ રાખી દેવાનું। તમે જોઈ શકો છો કે લીંબુ મીઠાનું પાણી નીકળ્યું છે ને એની જોડે તીખાશે નીકળી જશે। હવે આ પાણી આપણે ફેંકી દઈશું અને આ મરચાંમાંથી આપણે પાણી સાવ એકદમ નીતરવા દઈશું। હવે આ મરચાંમાંથી સરસ પાણી નીતરી ગયું છે। આપણે આ કિચન ટેબલ ઉપર પાથરી દઈએ। હાથ તીખા ન થાય એટલે આવી રીતના આપણે ચમચીની મદદથી પાથરીશું। એકદમ છૂટા છૂટા આવી રીતના પોળા કરી દઈશું। આને આપણે પંખા નીચે સુકાવા દઈશું। એકદમ પાણી સુકાઈ જાય પછી આપણે તડકામાં તપાવીશું। ડાયરેક્ટ તડકામાં નાખીએ તો કલર થોડો લાઇટ થઈ જાય। હવે આવી રીતના આપણે આને સુકાવા દઈશું। હવે આ મરચાંને 24 કલાક પંખા નીચે રાખ્યા પછી આટલા સુકાઈ ગયા છે। મેં થાળીમાં લઈ લીધા છે અને હવે આને આપણે તાપમાં સૂકવી દઈશું। પછી તૈયાર થઈ જાય ત્યારે હું તમને બતાવીશ કે કેટલા ટાઈમમાં સુકાઈને તૈયાર થઈ ગયા છે। હવે તમે જોઈ શકો છો કે આ 4 થી 5 દિવસ મેં સૂકવી હતી। આપણી મરચાંની કાચરી સુકાઈને એકદમ તૈયાર થઈ ગઈ છે। તમે જોઈ શકો છો કે આટલી ક્રિસ્પી થઈ જવી જોઈએ। હવે આપણી કાચરી તૈયાર છે। આપણે આને તળી લઈશું। હવે અહીંયા કાચરી તળવા માટે મેં તેલ ગરમ મૂકી દીધું છે। એકદમ તેલ ગરમ નથી થવા દેવાનું, આપણે ગેસની ફ્લેમ મીડિયમ જ રાખીશું। હવે આ કાચરી નાખી અને આવી રીતના તળી લેવાની। આવી જ રીતના હું જરૂર પૂરતી કાચરી તળી લઉં છું। બીજી આપણે ડબ્બામાં ભરીને મૂકી દઈશું। આટલી થાય ત્યારે કાઢી લેવાની, કેમ કે હજી થોડીક રહેશે તો હજી વધારે કાળી પડી જશે। તો ફ્રેન્ડ્સ, તૈયાર છે આપણી મરચાંની કાચરી। આ રેસીપી તમને કેવી લાગી તે તમારા ફીડબેક મારી સાથે ચોક્કસથી શેર કરજો। અને આવી અલગ અલગ રેસીપીઝના વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં। આ વિડીયો જો તમે ફેસબુક કે ઇન્સ્ટાગ્રામના માધ્યમથી જોતા હોય તો મારા પેજને ફોલો કરજો, લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે ચોક્કસથી શેર કરજો। થેન્ક યુ ફોર વોચિંગ।